હેલો વિદ્યાર્થી મિત્રો, TYBSc પેપર 504 સિમેન્ટ્રીનું લેક્ચર નંબર 2 છે. ગયા લેક્ચરમાં આપણે સમમિતિ તત્વો અને સમમિતિ ક્રિયાઓ, ઉત્ક્રમણ, પરાવર્તન, ભ્રમણ, એ સિવાય સમતુલ્ય રચના, અભિન્ન રચના અને ભિન્ન રચના એ વિશેનો અભ્યાસ કર્યો હતો. તો આજના લેક્ચરમાં આપણે જોઈએ સમમિતિ તત્વ સિમેન્ટ્રી એલિમેન્ટ્સ. તો એમાં શું હોય છે કે રેખા, સમતલ હોય, બિંદુ હોય જેવા જે ભૌમિતિક ઘટકો છે જેમની ઉપર સમમિતિ વિધિ કરવામાં આવે છે અને તેઓને શું કહેવામાં આવે છે? સમમિતિ તત્વ. એના સિવાય કહીએ તો કોઈ અક્ષ ઉપર કરવામાં આવતી ભ્રમણ વિધિથી જો સમતુલ્ય કે અભિન્ન રચના મળતી હોય તો તે અક્ષને શું કહેવાશે? સમમિતિ તત્વ. જ્યારે તે ભ્રમણને શું કહેવાશે? સમમિતિ ક્રિયા. હવે અમુક જો સંમતિ તત્વ છે, પછી સંજ્ઞા અને સમમિતિ ક્રિયાવિધિ એ દર્શાવેલી છે. તો પહેલું છે યોગ્ય ભ્રમણ અક્ષ, એને CN વડે દર્શાવાય છે. તો એની ક્રિયાવિધિ શું છે? અક્ષ ઉપર 2πn જેટલું ભ્રમણ. પછી સમમિતિ તલ છે, એને સિગ્મા વડે દર્શાવાય છે. સમતલમાં કરવામાં આવતું પરાવર્તન છે. સમમિતિ કેન્દ્ર છે એને I વડે દર્શાવાય છે. કેન્દ્ર બિંદુમાંથી પસાર કરવામાં આવતું ઉત્ક્રમણ છે. પછી અયોગ્ય ભ્રમણ અક્ષ છે એને SN વડે દર્શાવાય છે. અક્ષ ઉપર 2πn જેટલું ભ્રમણ અને તેને લંબરૂપ તલમાંથી પરાવર્તન છે. અને તદેવ તત્વ E અણુ પર કરવામાં આવતી વિધિ કે જે અભિન્ન રચના હોય, એટલે કે જે મૂળ રચના હોય એની એ જ રચના આપણને પાછી મળતી હોય એને શું કહેવાય છે? તદેવ તત્વ E. હવે જોઈએ યોગ્ય ભ્રમણ અક્ષ. તો યોગ્ય ભ્રમણ અક્ષ શું છે? તો કે એ અણુમાંથી પસાર થતી કાલ્પનિક અક્ષ છે. એટલે કોઈ આપણે બેન્ઝીન લીધું અને બેન્ઝીનના અણુમાંથી એક કોઈ અક્ષ પસાર કરીએ, એટલે કે કાલ્પનિક અક્ષ. આપણે એમ વિચારીએ કે આમાંથી જો અક્ષ પસાર કરીએ ને પછી તેનું ભ્રમણ, એમ કે બેન્ઝીન છે તેના એક ખૂણા ઉપરથી એક કે અક્ષ રેખા પસાર થાય છે, એટલે કે કાલ્પનિક અક્ષ છે. અને જેની આસપાસ શું છે? ઘડિયાળના કાંટાની દિશામાં કે વિરુદ્ધ દિશામાં ટીટા જેટલું ભ્રમણ કરતા મૂળ રચનાની બંધ બેસતી સમતુલ્ય કે અભિન્ન રચના પ્રાપ્ત થાય છે. જો બેન્ઝીનમાં કુલ 6 સ્થાન આપેલા હોય છે, 1 2 3 4 5 6, એના પર એક અક્ષ પસાર કરી અને ટીટા જેટલું ભ્રમણ આપીએ આપણે, તો પછી શું થશે? આમાંથી સમતુલ્ય રચના મળશે કે પછી શું મળશે? અભિન્ન રચના પ્રાપ્ત થાય છે. એન યોગ્ય ભ્રમણ અક્ષ છે. હવે યોગ્ય ભ્રમણ અક્ષ છે એને CN સંજ્ઞા વડે દર્શાવાય છે. જે અણુમાંથી પસાર થતી કોઈ અક્ષ ઉપર શું કરવામાં આવે છે? 2πn જેટલું ભ્રમણ કરતા શું થાય છે? સમતુલ્ય રચના મળતી હોય તો તે અક્ષને યોગ્ય ભ્રમણ અક્ષ કહેવામાં આવે છે. અને એમાં જે N છે એ ભ્રમણ અક્ષનો શું છે? ક્રમ છે. એટલે C3 3 વખત ભ્રમણ થતું હોય તો અક્ષ શું થશે? ભ્રમણ અક્ષનો ક્રમ 3 થશે. જો 4 વખત હોય તો 4 થશે, 5 વખત હોય તો 5 થશે, વગેરે. પછી શું છે કે સમતુલ્ય રચના મેળવવામાં શું કરવામાં આવે છે? ઓછામાં ઓછું જેટલું ભ્રમણ, એટલે કે ટીટા જેટલું ભ્રમણ કરવું પડે કે તેવા કેટલા ભ્રમણ કરતાં મૂળ રચના પ્રાપ્ત થાય તે દર્શાવતા આંકને યોગ્ય ભ્રમણ અક્ષનો ક્રમ કહે છે. એટલે કે જો આપણે પહેલાં એક લઈ લીધું, BCl3 લઈ લીધું, તો એમાં Cl1 જો ઉપર છે, તમે વિચારો BCl3ની રચના શું થશે? ત્રિકોણ જેવી થાય. તો Cl3 ઉપર છે તો પહેલાં Cl1 સૌથી ઉપર છે, તો એવા કેટલા ભ્રમણ કરીશું તો છેલ્લે જે મૂળ રચના છે એ પાછી મળશે. તો એ આંકને શું કહેવામાં આવે છે? યોગ્ય ભ્રમણ અક્ષનો ક્રમ કહેવામાં આવે છે. જો પ્રથમ સમતુલ્ય રચના મેળવવા ટીટા જેટલું ભ્રમણ કરવું પડતું હોય તો એના માટેનું સૂત્ર શું છે? N = 360 જે આપણે જોયું છે. 120 જો ટીટા પ્રમાણે 120 કરીશું તો 120 લખાશે, 180 કરીશું તો 180, 90, 72, 45, એટલે કે જેટલા ભ્રમણ કરીશું એ ટીટાની જગ્યાએ લખાશે અને એના ઉપરથી આપણને અક્ષ C2 C3 C4 C5 એવી શું મળશે? અક્ષો મળશે. હવે BCl3 લઈ લીધો તો BCl3 અણુમાં શું છે? આણ્વિક સપાટીને લંબરૂપે અને બીટામાંથી પસાર થતી અક્ષ ઉપર શું કરવામાં આવે છે? 120નું ભ્રમણ કરવામાં આવે છે. તો એના માટેનો ક્રમ શોધવો હોય તો N = 360 ટીટા. તો N = શું થશે? 360 / 120, કારણ કે 120નું ભ્રમણ કરવાનું છે. તો N3 મળે છે. તો આ શું કહે છે કે C3 અક્ષ તરીકે ઓળખાશે. 120નું ભ્રમણ કરીશું તો C3 મળશે, 180નું ભ્રમણ કરીશું તો C2 મળશે. એ રીતે શું કરવામાં આવે છે? 90નું ભ્રમણ કરીશું તો C4 મળે. એ રીતે જેટલાનું ભ્રમણ કરીએ એના પરથી અક્ષ નક્કી થાય છે. હવે થિયરી લઈએ કે C3 યોગ્ય ભ્રમણ અક્ષ છે. એનું ઉદાહરણ લેવાનું. C3 લઈ જ લીધી છે અક્ષ અને એનું ઉદાહરણ લઈ
CNN ઇઝ ઇક્વલ ટુ ઈ. CN શું છે? યોગ્ય ભ્રમણ અક્ષ. તો CNN ઇઝ ઇક્વલ ટુ ઈ અને CNN-1 ઇઝ ઇક્વલ ટુ CN-1 મેળવો. એક્ઝામ્પલમાં BCl3 અથવા BF3 અણુ લઈ અને આ બે વસ્તુ સાબિત કરવાની છે. તેમાં BF3 લઈએ કે BCl3 લઈએ તો BCF3 અણુ છે એનો આકાર શું છે? સમતલીય ત્રિકોણ આકાર ધરાવે છે. તેમાં કુલ 4 ઉચિત ધરીઓ છે. તે પૈકી એક શું છે? C3 જે મુખ્ય ભ્રમણ અક્ષ છે. BF3 3 અણુ એટલે એની શું થશે? મુખ્ય અક્ષ C3 થશે. ભ્રમણ કેટલાનું થશે? 120નું. અને બાકીના 3 તેને લંબ શું છે? C2 ધરીઓ છે. અહીં C3 ધરીને ધ્યાનમાં લઈ ઉપરની બાબતો શું કરવામાં આવે છે? સમજાવી શકાય છે. તો જોઈએ પહેલાં શું સાબિત કરવાનું છે? CNN ઇઝ ઇક્વલ ટુ ઈ સાબિત કરવાના છે. તો એના માટેની અક્ષ જો C શું છે? BCl3 છે એટલે એનું ભ્રમણ શું થયું? C3 અક્ષ C3 મળે અને ભ્રમણ કેટલાનું થશે? θ 120નો હશે. તો એમાં પહેલાં જ આપણે કીધું છે કે એમાં શું યોગ્ય ભ્રમણ અક્ષ છે તો એમાં શું કરવામાં આવે છે કે એક અક્ષ આ જો કાલ્પનિક અક્ષ થઈ ગઈ C3 એનું ભ્રમણ કરવામાં આવે તો શું મળે છે? ઘડિયાળના કાંટાની દિશામાં અથવા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો સમતુલ્ય રચના અથવા મૂળ રચના મળે છે. અહીંયા ઈ તદે વિધ છે એટલે શું છે? મૂળ રચના. તો આપણા ભ્રમણ કરીને વર્તું શું કરવાનું છે? ફરીથી મૂળ રચના પાછી લાવવાની છે. તો જુઓ આમાં શું કર્યું છે? 120 આ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ભ્રમણ કર્યું છે. જુઓ આ તીર દર્શાવેલું છે. અહીંયા જે તીર દર્શાવેલું છે શું છે? આમ છે એટલે ઘડિયાળના કાંટાની શું કર્યું છે? વિરુદ્ધ દિશામાં ભ્રમણ કર્યું છે. અહીંયા દેખાતું નથી પણ અહીંયા શું છે? આપણો CL1 છે. તો એમાં શું કરવાનું છે? હવે ભ્રમણ કરવાનું છે 120. C3 1 કેમ લખ્યા? કે પહેલું ભ્રમણ છે. બીજું ભ્રમણ હશે તો C3 2 થશે. ત્રીજું ભ્રમણ હોય તો C3 3 થાય. તો ભ્રમણ અહીંયા CL1 છે, CL2 અને CL3. હવે ભ્રમણ કઈ રીતે કરવાનું છે? આ રીતે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો જે CL1 અહીંયા ઉપર હતા એ કયા આવી ગયા? અહીંયા આવી ગયા CL2 અને CL1, CL2 અને CL3. હવે શું કરવાનું છે? ફરી બીજું ભ્રમણ C3 2. તો એમાં CL1નું સ્થાન ક્યાં હતું? જો અહીંયા હતું એ ક્યાં આવી જશે? અહીંયા આવી જશે કારણ કે આ ભ્રમણ કઈ રીતે? આમ થાય છે. તો અહીંથી જો આમ થયું તો CL2 પહેલાં અહીંયા આવ્યા પછી આ ભ્રમણ શું થશે? આમ થશે તો CL1 અહીંયા આવ્યા, CL2 અને CL3 બરાબર. હવે C3 એટલે ત્રીજું ભ્રમણ કરીશું તો એ ભ્રમણ ફરીથી કેવું થશે? આમ જ થશે. તો CL1 અહીંયા હતા એ ક્યાં આવ્યા? CL1, CL2 અને CL3. એટલે જે આપણી મૂળ રચના શું હતી? CL1, CL2 અને CL3 જે અહીંયા મળી ગઈ એટલે સાબિત થઈ ગયું કે C33 ઇઝ ઇક્વલ ટુ ઈ. ઈ શું છે? તદેવ રચના છે, મૂળ રચના. એટલે શું કરવાનું છે? BCl3 હતો એનું 3 વખત ભ્રમણ કરીશું. C3 એની અક્ષ પણ શું છે? C3 છે તો એનું 3 વખત ભ્રમણ કરીએ છીએ ત્યારે આપણને શું થાય છે? મૂળ રચના પ્રાપ્ત થાય છે. એ જે સાબિત થઈ ગયું કે C33 ભ્રમણ એટલે કે જે આનું 3 વખત ભ્રમણ કરીશું ત્યારે આપણને મૂળ રચના મળી જાય છે પાછી. હવે બીજું શું છે કે CNN-1 ઇઝ ઇક્વલ ટુ CN-1 શું કરવાનું છે? સાબિત કરવાનું છે. એમાં શું CN-1 શું થશે? ઘડિયાળની દિશામાં. જે હાલ આપણે ભ્રમણ કર્યું શું તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે C3 1 એટલે કે CN1 કહીએ તો પણ ચાલે. હવે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરીશું તો શું થશે? CN દિશામાં ભ્રમણ કરીશું તો CN-1 થશે. એમાં 360 ભાગ્યા n જેટલું ભ્રમણ આપવું પડે. હવે એનું ઉદાહરણ BCl3 લીધું છે તો BCl3માં ભ્રમણ શું હતું? C3 હતું બરાબર. તો જે C3 તો છે અને n શું કરવામાં આવે છે? એનો ક્રમ કેટલી વખત ભ્રમણ થાય છે એનો ક્રમ લખવામાં આવે છે. તો CNN-1 છે તો અહીંયા 3 થશે. 3 - 1 એટલે શું થાય છે? C3 2 ઇઝ ઇક્વલ ટુ C3 - 1 એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં જે ભ્રમણ કરીશું C3 - 1 એ બે શું હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તો જો આમાં લીધેલું છે BCl3 છે તો આપણે પહેલાં તો શું કર્યું હતું? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ભ્રમણ. હવે આપણે સાબિત શું કરવાનું છે કે C3 2 એટલે કે જે બીજું ભ્રમણ કરીએ એ ભ્રમણ અને ઘડિયાળના કાંટાની દિશામાં જે ભ્રમણ કરીએ એ બે સરખા મળે છે કે કેમ? તો પહેલાં જુઓ C3 1 ભ્રમણ કર્યું તો જો અહીંયા CL1, CL2, CL3 હતા એ કઈ રીતે થશે? એની આમ એ કઈ રીતે મળે છે આપણને? એનું ભ્રમણ થાય છે આ રીતે. તો CL1, CL2 અને CL3 એનું ફરીથી બીજું ભ્રમણ C3 2 ભ્રમણ કરીએ તો જુઓ CL1 અહીંયા હતા એ ક્યાં આવ્યા? અહીંયા. ભ્રમણ આખું આ રીતે જો CL1 હતા તો એ CL1 અહીંયા આવશે. C3 1 ભ્રમણ કરીશું. CL1નું ફરીથી બીજું ભ્રમણ કરીશું. CL1 અહીંયા તો CL1, CL2 અને CL3.
અને બસ સીધું જ આ આપણે ગોળ ફેરવીને કર્યું છે અને 240 એટલે કે 120 ભાગ્યા 2 ગુણ્યા 2 કરીશું તો C3 2 ભ્રમણ એટલે આપણને આ રચના મળે છે. હવે શું કહે છે કે ઘડિયાળના કાંટાની દિશામાં ભ્રમણ કરવાનું છે. તો અહીંયા આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ભ્રમણ કર્યું તો Cl1 અહીંયા આવતા હતા, બરાબર. Cl2 અહીંયા જતા હતા અને Cl3 ક્યાં જતા હતા? ઉપર જતા હતા. હવે આમાં આપણે સાબિત જ શું કરવાનું છે? તો આપણે પહેલાંથી જ કીધું છે કે સાબિત કરવાનું છે C32 = C3 - 1. તો C32 આપણને શું મળે છે? આ રચના મળે છે. Cl2 Cl3 અને Cl1 મળે છે. હવે C3 - 1 એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં ભ્રમણ કરતાં આપણને આ જે મળી રચના એ મળે છે કે કેમ? તો જુઓ, ઘડિયાળના કાંટામાં કરીશું, આ ઘડિયાળના કાંટાની દિશામાં કરીશું, વિરુદ્ધ દિશામાં આ રીતે ભ્રમણ થાય છે. તો ઘડિયાળના કાંટાની દિશામાં ક્યાં થશે? આ રીતે. તો જો આ Cl1 અહીંયા ઉપર છે તો ક્યાં આવશે? અહીંયા આવશે Cl1. Cl3નું સ્થાન અહીંયા છે તો ક્યાં જશે? અહીંયા જશે. Cl3 ગયા અને Cl2 ક્યાં જશે? ઉપર જશે. તો આ જે રચના મળી BCl2 Cl1 Cl2 Cl3 જે અહીંયા છે Cl1 Cl2 અને Cl3, તો સાબિત થઈ ગયું ને. C32ની જે રચના મળે છે એ અને C3 - 1 એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં ભ્રમણ કરતા જે રચના મળે છે બંને શું છે? સમાન છે. તો જો અહીંયા BCl3 અનુપાત C32 ક્રિયા કરતાં શું મળે છે? સમતુલ્ય રચના એટલે કે મૂળ રચનાને બંધ બેસતું મળે છે. અને તેની ઉપર C3 - 1 ક્રિયા કરતાં સમતુલ્ય રચના શું મળી? 4 મળે છે. અને જે બંને રચનાઓ શું છે? સમાન છે. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બીજું ભ્રમણ કરતાં જે રચના મળી અને ઘડિયાળના કાંટાની દિશામાં ભ્રમણ કરતાં C3 - 1 વાળી રચના મળી એ બંને શું છે? સમાન છે. માટે શું સાબિત થઈ ગયું? શું સાબિત થયું? કે C32 = C3 - 1. હવે જે આપણે C3 માટે સાબિત કર્યું Cn = E અને Cnn - 1 = Cn - 1, એવું ને એવું આપણે સાબિત C4 અક્ષ માટે કરવાનું છે. તો એના માટે ઉદાહરણ શું લીધું છે? PTCl4 ઉદાહરણ લીધું છે. એમાં શું છે? એનો આકાર સમતલીય ચોરસ ધરાવે છે અને એની મુખ્ય અક્ષ શું થશે? C4 થશે. તો એના માટે આપણે જોઈએ તો જુઓ, PTCl4 લીધું તો PT અને Clના કેટલા? 4 અણુઓ. તો Cl1 Cl2 Cl3 અને Cl4 એની અક્ષ કઈ છે? C4. 4 અણુઓ છે એટલે શું થશે? C4 અક્ષ. અને એનું ભ્રમણ કેટલું થશે? 360 ભાગ્યા 90 કરીશું એટલે C4 અક્ષ મળશે. હવે એનું ભ્રમણ પહેલાં તો શું કરવાનું છે? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરીશું આ રીતે. એટલે જો આ Cl1 અહીંયા હતા એનું સ્થાન બદલાય, જો ભ્રમણ કઈ રીતે થશે? આ રીતે થશે. તો અહીંયા Cl1 Cl2 Cl3 Cl4 C42 બીજું ભ્રમણ કરીશું એટલે Cl અહીંયા હતા એ ક્યાં જશે? અહીંયા જશે. તો Cl1 Cl2 Cl3 અને Cl4. C43 ત્રીજું ભ્રમણ કરીશું ત્યારે શું થશે? Cl1 Cl2 જે અહીંયા Cl1 અહીંયા હતા એ ક્યાં ગયા? ઉપરની બાજુએ. તો Cl1 Cl2 Cl3 અને Cl4 મળ્યા. ચોથું ભ્રમણ કરીશું ત્યારે જે Cl4 અહીંયા હતા એ કે અહીંયા આવી જશે. તો શું મળે છે? Cl1 Cl2 Cl3 અને Cl4 જે આપણી આ મેન મૂળ રચના હતી એ જ શું મળી? રચના મળી. એટલે શું થયું? તદેવ વિધેય મળી ગયું. પણ કેટલા ભ્રમણ કરવાથી? C44 4 વખત ભ્રમણ કરવાથી શું મળે છે? તદેવ વિધેય E. BCl3 C3 અક્ષ માટે 3 ભ્રમણ કર્યા હતા. શું કર્યું હતું? C33 કર્યા હતા ત્યારે E રચના મળી હતી. C4 અક્ષ માટે શું કર્યું? 4 ભ્રમણ C44 ત્યારે શું મળે છે? તદેવ વિધેય. આ ઉપરથી સાબિત થાય જો C5 અક્ષ હશે તેનું 5 વખત ભ્રમણ કરશું ત્યારે તદેવ વિધેય એટલે કે મૂળ રચના પ્રાપ્ત થાય છે. તો સાબિત થઈ ગયું કે 4 વખત જે C4 અક્ષ છે PTCl4 એનું 4 વખત ભ્રમણ કરીશું ત્યારે શું થાય છે? તદેવ વિધેય પ્રાપ્ત થાય છે. એટલે કે આ જે મૂળ રચના છે એની એ રચના 4 વખત ભ્રમણ કરવાથી મળે છે. હવે શું છે? સાબિત બીજું કરવાનું છે Cn - (1/Cn - 1) જે આપણે સાબિત કરવાનું છે. Cn - 1 શું કરવાનું છે? C - 1n -1 એ શું થશે? ઘડિયાળના કાંટાની દિશામાં, જે આપણે આગળ C3 માટે જોયું તો અહીંયા C4 માટે જોઈશું. તો Cn - ઘડિયાળના કાંટાની દિશામાં 360 ભાગ્યા n જેટલું ભ્રમણ કરવાનું છે. PTCl4 માટે આ વસ્તુ સાબિત કરવાનું. અક્ષ કેટલી છે? C4. તો n = શું થશે? 4 થશે. તો C4 4 - 1 અહીંયા nની જગ્યાએ શું લખાશે? 4 લખાશે. અને C4 - 1 તો C4 3 C4 - 1.
આમાં જુઓ આપણે 3 અક્ષ માટે હતું તો C32 ઇઝ ઇક્વલ ટુ C3 માઇનસ 1 મળતા હતા. અહીંયા શું છે C4 માટે લેવાનું તો C4 3 થશે બરાબર. 4 માઇનસ 1 એટલે શું થઈ ગયા 3. તો એક ઓછું એટલે કે C4 3 ઇઝ ઇક્વલ ટુ C4 માઇનસ 1 સાબિત કરવાનું છે. તો આપણે જોઈએ PT CL1 CL2 CL3 4 જે આગળ આપણે લાયા હતા જે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એમાં શું કરવાનું હતું, કેટલી વખત ભ્રમણ કરવાથી મૂળ રચના પ્રાપ્ત થાય છે એ શોધવાનું હતું. તો 4 વખત ભ્રમણ કરવાથી શું મળ્યું, તદે વિધેય E મળ્યું. આમાં શું સાબિત કરવાનું છે કે C4 3 એ C4 માઇનસ 1 જેવું મળે છે કે કેમ. તો એનું ભ્રમણ એક વખત ભ્રમણ કર્યું તો જે CL1 અહીંયા હતા એ ક્યાં આવી જશે, અહીંયા આવી જશે. તો CL1 CL2 CL3 4 બીજી વખત ભ્રમણ કરીશું ત્યારે CL1 જે અહીંયા હતા એ ક્યાં જશે, ત્રીજા સ્થાને જશે. તો CL1 CL2 CL3 CL4 ત્રીજી વખત ભ્રમણ કરીશું ત્યારે શું થાય છે, જે CL1 અહીંયા હતા જે ખૂણા પર એ ક્યાં જાય છે, ઉપરની બાજુએ. તો CL1 CL2 CL3 અને CL4 મળે છે. આ રચના મળી. હવે એક વસ્તુ યાદ રાખો કે એમાં શું સાબિત કરવાનું છે, આપણે પહેલાં જ કીધું કે C4 3 ઇઝ ઇક્વલ ટુ C4 માઇનસ 1 સાબિત કરવાના છે. તો આમાં બધા ભ્રમણ કરવાની જરૂર નથી. ત્યાં તો શું કરવાનું હતું કે તદે વિધેય E લાવવાનું હતું, કેટલા ભ્રમણ કરવા, એટલે આપણે 4 ભ્રમણ કર્યા હતા. પણ આમાં તો આ C4 3 ઇઝ ઇક્વલ ટુ કરી અને C4 માઇનસ 1 સાબિત કરવાના છે. તો આપણે ભ્રમણ C4 3 સુધીનું જ રાખવાનું, એક C4 3 સુધી લાવી દીધા એટલે CL1 CL2 CL3 અને CL4 મળી ગયા. હવે શું કરવાનું, ભ્રમણ કાંટાની દિશામાં ભ્રમણ કરીશું. તો આ ભ્રમણ કઈ રીતે થતા હતા, આમ થતા હતા. તો હવે આ ભ્રમણ કઈ રીતે થશે, આ રીતે થશે. તો જે અહીંયા CL1 છે એ ક્યાં જશે, જે CL1નું સ્થાન અહીંયા છે એ ક્યાં આવી જશે, અહીંયા આવી જશે. CL4 અહીં ઉપર છે, ક્યાં આવશે, નીચે આવશે. આ CL3 અહીંયા છે તો ક્યાં આવી જશે, અહીંયા આવી જશે. અને CL2 નીચે છે તો ક્યાં જશે, CL2 ઉપર જશે. તો શું મળ્યું, CL1 CL2 અહીંયા આપણે વાંચીએ તો CL1 CL2 CL3 CL4 છે. અહીંયા CL1 CL2 CL3 CL4 એ રચના આપણને C4 3થી મળતી આવે છે કે કેમ. તો જુઓ CL1 CL2 CL3 અને CL4, CL1 CL2 CL3 CL4 ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કર્યું એટલે ભ્રમણ આ રીતે થયું. ઘડિયાળના કાંટાની દિશામાં કરીશું ભ્રમણ એટલે આ રીતે થશે. અહીંયા શું થશે, CL1 CL4 CL3 અને CL2 મળશે. અને રચના આમાં સીધે સીધું જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કરીશું તો ક્રમ બાય ક્રમ જળવાઈ રહેશે. અને ઘડિયાળના કાંટાની દિશામાં કરીશું તો આમ ક્રમ નહીં જળવાય, પરંતુ વિરુદ્ધ દિશામાં ક્રમ જળવાશે. પણ જે આ રચના મળે છે એ શું થાય છે, C4 3ની રચનાને મળતી આવે છે. માટે સાબિત થઈ ગયું કે C4 3 ઇઝ ઇક્વલ ટુ C4 માઇનસ 1. થેન્ક યુ.